Painted, painless learning. હાલો હવે આગળ બને 1857 નો સંગ્રામ તો આપણે વાત કરી દીધી. હવે આપણે આગળ વાત કરવી છે બંગાળના ભાગલા. અહીંયા ધ્યાન આપો બધા. કાલે મેં તમને વાત કરી હતી 1857 ના સંગ્રામની અંદર, તો તમને કીધું હતું કે ભાઈ 1857 નો સંગ્રામ ક્યારે થયો, તો કે ભાઈ પ્લાસીનું યુદ્ધ થયું. પ્લાસીના યુદ્ધથી અંગ્રેજોએ ભારતમાં શાસનની શરૂઆત કરી. અંગ્રેજોએ ભારતમાં શાસનની શરૂઆત કરી. પહેલા બંગાળ જીત્યું, પછી બંગાળ, ઓરિસ્સા અને બિહાર જીત્યું, પછી ધીમે 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 ડગલું માંડ્યું, પ્રદેશ વધાર્યો અને ભારતના જુદા જુદા પ્રદેશો જીત્યા. આવી રીતે અંગ્રેજોએ શાસન શરૂ કર્યું. 100 વર્ષ એટલે કે પ્લાસીના યુદ્ધથી લઈ અને 1857 નો સંગ્રામ થયો ભાઈ. ત્યાં સુધીમાં 100 વર્ષના ઇતિહાસની અંદર 100 વર્ષના ઇતિહાસમાં અંગ્રેજોએ આપણને બધી રીતે સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજકીય કોઈ પણ રીત બાકી નહોતી રાખી આપણને હેરાન કરવાની. સ્વાભાવિક છે કે અમુક સમયે માણસની સહન શક્તિ તૂટે અને એક ક્રાંતિ ભારતમાં થઈ અને એ છે 1857 નો સંગ્રામ. શું થયું? 1857 નો સંગ્રામ. બોર્ડ કપાય છે, એક જ મિનિટ ભાઈ. બોર્ડ કેમ કપાય છે? હાલો, બોર્ડ નહીં કપાય, જો હવે નહીં કપાય. 1857 નો સંગ્રામ, બરોબર છે? તો આ વાત યાદ રાખજો. ઉપર આપણે થોડુંક નાનું કરી નાખીએ. હાલો, ડન છે, હવે નહીં કપાય. 1857 ના સંગ્રામ વિશે બોર્ડ કપાય છે ભાઈ, એવી પ્રાર્થ ભાઈ થોડીક. ઓકે, હાલો ભાઈ, ડન છે. આગળ વધીએ. એક સરસ મજાનો ટોપિક તમને આગળ ભણાવવાનો છે કે ભાઈ બહિષ્કાર અને સ્વદેશી ચળવળ. બધા લોકોનું ધ્યાન અહીંયા. ડન છે, ચાલો અહીંયા ધ્યાન આપીએ કે ભાઈ ભારતમાં રાષ્ટ્રીય ચળવળ એક મહત્વનો બનાવ હતો. શું હતો? રાષ્ટ્રીય ચળવળ એક મહત્વનો બનાવ હતો. આપણે લોકો અત્યાર સુધી બહુ સહન કર્યું, બહુ બધું વેઠ્યું. એના કારણે કોઈ અવાજ નહોતા ઉઠાવતા, કોઈ અંગ્રેજોનો વિરોધ નહોતા કરતા, સહન કરતા હતા. પણ હવે જો ચિંગારી છે એ જામી ગઈ હતી. એક આપણે 1857 નો સંગ્રામ છે એ દેશની અંદર પ્રગટી ગઈ હતી. એટલે હવે આપણા ક્રાંતિકારીઓ શું છે, ધીમે 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 ભારત આઝાદ કરવા માટેની શું કરશે? પ્રક્રિયાઓ કરશે. કંઈક ને કંઈક આપણા લોકો દ્વારા થશે. તો એમાં જુઓ તમે, ભારતની રાષ્ટ્રીય ચળવળમાં એક મહત્વનો બનાવ હતો બંગાળના ભાગલા, એટલે કે બંગભંગનું આંદોલન. આ બંગાળના ભાગલા ક્યારે પડ્યા, શું કામ કરવામાં આવ્યા, શું કામ પાડવામાં આવ્યા, એ મારે તમને આજ સમજાવવું છે, બરોબર? એ આપણે થોડુંક સમજી જઈએ. હાલો, અહીંયા આપણે સમજીએ નવા પેજની અંદર. બંગાળના ભાગલા તમને સમજાવું. સરસ મજાનો ટોપિક છે બંગાળના ભાગલા. અહીંયા ધ્યાન આપજો દીકરાઓ, બરોબર છે? બંગાળના ભાગલા વિશે આજ સરસ મજાનો એક ટોપિક આપણે છંછેડીએ, મજા કરાવીએ, બહુ જ મજા આવશે. બંગાળના ભાગલા પાડ્યા ભાઈ, બંગાળના ભાગલા અથવા તો બંગભંગનું આંદોલન અથવા તો પાર્ટીશન ઓફ બેંગાલ. પાર્ટીશન એટલે કે ભાગ પાડવા. બેંગાલ એ સમયમાં બંગાળને બેંગાલ તરીકે ઓળખાતું, બરાબર? પાર્ટીશન ઓફ બેંગાલ અથવા બંગાળના ભાગલા. સરસ મજાનો ટોપિક છે બેટા, બધા લોકો ધ્યાન રાખજો અને બહુ અગત્યનો ટોપિક છે. પહેલી ક્રાંતિ મેં તમને સમજાવી 1857 નો સંગ્રામ, બરોબર? એના પછી એક સરસ મજાનો, આ ભાઈ કોઈકને કંઈક થઈ ગયું લાગે છે આ ઓકે કેવા વાળાને. 10 લાખ વખત ઓકે લખ્યું અહીંયા. આ કોણ છે? આ કાવ્ય ભાઈ, તને કઈ થયું નથી ને મારો ભાઈ? હે ભાઈ બેન, અહીંયા જે સાહેબો, જે શિક્ષકો ભણાવે ને બેટા, એ બધાને સમજાય છે. તું એકવાર ઓકે કે એટલે સમજાય જાય બેટા. હો, સાંભળે છો ને? થોડીક ઓલી રાખો મારો ભાઈ, બરોબર? થોડીક જે આપણી છે ને ડિસિપ્લિનમાં રહેવાનું. આપણે ભલે ઓનલાઈન આપણે ભણીએ છીએ, એપ્લિકેશન થ્રુ ભણીએ છીએ, ઓફલાઈનમાં નથી આપણે સામે બેઠીને ભણતા. પણ અહીંયા દરેક જે શિક્ષકો છે એને થોડુંક આપણે શું છે, રિસ્પેક્ટ તો આપવી પડશે ભાઈ. પીડીએફ પહેલી વાર કહું છું, ધોરણ 9 ના વિદ્યાર્થીઓને સમાજની પીડીએફ હું નહીં આપું. તમારે બધાએ બોર્ડ વર્ક કરવાનું, જેમ હું કરું છું એમ જ તમારે કરવાનું છે, બરોબર? એટલે હવે પીડીએફ બાબતની કોઈ ચર્ચા નહીં. તમને સ્ક્રીનશોટ પાડવા દઈશ, તમારી હાથે બુક બનાવવાની છે. ડન છે? એટલે પીડીએફ બાબતે ધોરણ 9 નો કોઈ વિદ્યાર્થી આપણને ગયા વર્ષે પણ આપણે કોઈ નથી દીધી, આ વખતે પણ નથી દેવાના. તમે લખવાની પ્રેક્ટિસ કરો એવો હેતુ છે આપણો, બરોબર છે? અહીંયા ધ્યાન આપો. હાલો, બંગાળના ભાગલા વિશે વાત કરીએ આપણે, બરોબર? ધ્યાન આપજો. એકદમ
પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે ભણવું છે અને તમને સમજાઈ જાય એ રીતે ભણવું છે, પણ ધ્યાન અહીંયા આપશો તો. પહેલી વસ્તુ એ સમજવી, સર સ્ક્રીનશોટ પાડવા દેજો. પાડવા દઈશ બેટા, સ્ક્રીનશોટ પાડવા દઈશ. પહેલા ટોપિક ભણાવી દઉં ને પછી. હવે તમે ટોપિક ભણવામાં ધ્યાન રાખો, તમારી બુક અને પેન લઈને બેહો તમે. આ બંગાળના ભાગલા ક્યારે પાડવામાં આવ્યા, પહેલા તો આપણને એ જ ખબર હોવી જોઈએ. અહીંયા ધ્યાન આપો, બંગાળના ભાગલા ક્યારે પાડવામાં આવ્યા, ક્યારે પાડવામાં આવ્યા. આ પહેલો પોઈન્ટ આવડવો જોઈએ. બંગાળના ભાગલા ક્યારે પાડવામાં આવ્યા. એની પછી બંગાળના ભાગલા કોણે પાડ્યા, બંગાળના ભાગલા કોણે પાડ્યા. બરોબર, બંગાળના ભાગલા ક્યારે પાડવામાં આવ્યા, બંગાળના ભાગલા કોણે પાડ્યા, બંગાળના ભાગલા શા માટે પાડવામાં આવ્યા. બંગાળના ભાગલા શા માટે પાડવામાં આવ્યા. હાલો, આટલા શબ્દો પેલા સમજીએ. બરોબર, મારી સામે અહીંયા ધ્યાન રાખજો. બરોબર, પ્રશ્નનો જવાબ આપણે સમજતા છીએ. બંગાળના ભાગલા ક્યારે પાડવામાં આવ્યા, તો પહેલો જ એનો જવાબ શું આવશે કે ભાઈ બંગાળના ભાગલા ઈસવીસન 1905 માં 1905 ની સાલની અંદર બંગાળના ભાગલા પાડવામાં આવ્યા. બંગાળના ભાગલા ક્યારે આપે ને તમને નહીં દેખાય, ઉભા રહ્યો એક જ મિનિટ. બંગાળના ભાગલા ક્યારે પાડવામાં આવ્યા, 1905. બરાબર, આ બંગાળના ભાગલા છે કોણે પાડ્યા, તો કે ભાઈ લોર્ડ કર્ઝન નામનો એક કાળમુખો અંગ્રેજ આવી ગયો હતો. આ માણસ જરાય હારો નહોતો, મથુરા વેટી મેલી હતી આ ભાઈની. લોર્ડ કર્ઝન, બંગાળના ભાગલા પાડનાર કોણ, લોર્ડ કર્ઝન. એ છે એ એની દાનત જ ખરાબ હતી. ભારતના લોકોને એકતા નહોતો જોઈ એકતો આ ભાઈ, અને અંગ્રેજોએ આપણી એકતા ક્યારે જોઈ જ નથી શક્યા. એટલે જ એ લોકો આટલા વર્ષો સુધી શાસન કરી શક્યા. બરોબર છે. બંગાળના ભાગલા 1905 કોણે પાડે છે, લોર્ડ કર્ઝન પાડે છે. હવે આપણે કહીએ કે બંગાળના ભાગલા શા માટે પાડવામાં આવ્યા, બંગાળના ભાગલા શા માટે પાડવામાં આવ્યા. તો અહીંયા આપણે એક પછી એક પોઈન્ટ ઉપર જઈએ કે ભાઈ બંગાળ છે એ સમયે ક્રાંતિની ભૂમિ તરીકે ઓળખાતું. બંગાળ છે એ ક્રાંતિની ભૂમિ, ક્રાંતિની ભૂમિ તરીકે ઓળખવામાં આવતું. બંગાળને ક્યાં નામે ઓળખવામાં આવતું, ક્રાંતિની ભૂમિ. શા માટે ક્રાંતિની ભૂમિ, કારણ કે ભારત દેશની અંદર બંગાળ એક એવો પ્રાંત હતો કે જેની અંદરથી મોટા ભાગના સ્વતંત્રતા સેનાની ક્રાંતિકારીઓ બંગાળમાંથી દાવતા હતા. બરોબર છે. આના કારણે અંગ્રેજો બહુ ચતુર હતા. હું વારે વારે કહું છું, અંગ્રેજો આટલા બધા ચતુર લોકો હતા, એને ખબર હતી કે બંગાળની અંદર હિન્દુ મુસ્લિમ એકતા, બંગાળ એ ક્રાંતિની ભૂમિ તરીકે ઓળખાતી. બંગાળની અંદર હિન્દુ મુસ્લિમ એકતા બહુ જ હતી. હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમની એકતાને તોડવા માટે, હિન્દુ મુસ્લિમની એકતાને શું કરવા માટે, તોડવા માટે બંગાળના ભાગલા પાડવામાં આવ્યા. એટલે કે હિન્દુ મુસ્લિમ વચ્ચેનો જે ભાઈચારો છે એ તોડવા માટે. એને ખબર હતી અંગ્રેજોને કે આ પ્રાંત એવો છે, જો આ પ્રાંત બંને એક રહેશે, હિન્દુ મુસ્લિમ બંને એક રહેશે, તો ગમે ત્યારે આપણે ભાગવું પડશે અહીંથી ભારત છોડીને. આથી એ ભાગલા પાડ્યા બંગાળ. જ્યારે લોર્ડ કર્ઝનને પૂછવામાં આવ્યું, જ્યારે લોર્ડ કર્ઝનને પૂછવામાં આવ્યું કે બંગાળના ભાગલા પાડવાનું કારણ શું, કે બંગાળના ભાગલા પાડવાનું કારણ શું, ત્યારે તેને જવાબમાં એમ કીધું,
કે બંગાળનો સારો વહીવટ કરવા માટે ભાગલા પાડ્યા. બંગાળનો સારો વહીવટ અથવા તો એડમિનિસ્ટ્રેશન. એડમિનિસ્ટ્રેશન બંગાળના ભાગલા શું કરવા પડ્યા? લોર્ડ કર્ઝનને કહેવામાં આવ્યું ને કે ભાઈ તમે બંગાળના ભાગલા શું કરવા પડ્યા? તો એને એવું કીધું કે આ બંગાળ અવડો મોટો પ્રાંત છે, એનું વહીવટ સારો થાય, એ લોકોની સેવા સારી થાય, એ માટે હું ભાગલા પાડું છું. એકદમ ખોટાડો હતો, હાવ એટલે હાવ. એની મથરાવેટ જ મેલી હતી. બંગાળના ભાગલા પાડ્યા. બંગનું આંદોલન કરવા પાછળનું એકમાત્ર રીઝન એ હતું કે હિન્દુ મુસ્લિમ વચ્ચે છે એની એકતા તોડવી, હિન્દુ મુસ્લિમ વચ્ચેની એકતા તોડી નાખવી, ભાઈચારો તોડી નાખીએ એટલે આપણા રાજકીય રોટલા શેકી શકાય, એટલે આપણે શાસન કરી શકાય. જો આ બે એક થઈ ગયા તો આપણે વહેલી તકે ભારત છોડીને નીકળી જવું પડશે. બરોબર છે? સમજાય છે? આથી બંગાળના ભાગલા પાડવામાં આવ્યા. શું કરવામાં આવ્યું? આથી બંગાળના ભાગલા પાડવામાં આવ્યા. હું હમણાં તમને સ્ક્રીનશોટ પાડવા ગયો, ટોપિક પૂરો થઈ જવા ગયો. બરોબર. ફરીવાર બંગાળના ભાગલા 1905 પાડવામાં આવ્યા. બંગાળના ભાગલા કોને પાડવામાં આવ્યા? તો લોર્ડ કર્ઝને પાડ્યા. બંગાળના ભાગલા શા માટે પાડવામાં આવ્યા? તો ભાઈ બંગાળ એ સમયે ક્રાંતિની ભૂમિ તરીકે ઓળખાતી હતી. બંગાળની અંદર હિન્દુ મુસ્લિમ વચ્ચેની એકતા બહુ જ હતી, હિન્દુ મુસ્લિમ વચ્ચેનો ભાઈચારો હતો. આથી આ એકતાને તોડવા માટે બંગાળના ભાગલા પડે છે. બરોબર. બંગાળના ભાગલા પાડવામાં આવે છે અને પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ આવા બે ભાગલા બંગાળના ભાગલા પાડવામાં આવે છે. પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આગળ જતા જે આ પૂર્વ તરફનું બંગાળ છે એ આજે આપણે એને બાંગ્લાદેશના નામે ઓળખીએ છીએ અને પશ્ચિમ બંગાળ છે તો આજે આપણે કોલકાતા ને એ બધું પશ્ચિમ બંગાળ. ડન છે? બધાને આવડે છે ભાઈ? ભાગલા, હા ભાગલા ડન છે. બધા લોકોની હા હોવી જોઈએ. આવી રીતે પછી કઈ આમાં કઈ બાકી નથી રાખ્યું આપણે સમજવામાં. ડન છે, વેરી ગુડ. જો તો યાદ રાખજો. હવે આપણે લખીએ, હજી અહીંયા લખીએ બંગાળના ભાગલાનો અમલનો દિવસ કયો? બંગાળના ભાગલા પાડ્યા એનો અમલ ક્યારે થયો? બંગાળના ભાગલાનો અમલ ક્યારે થયો? તો 16 ઓક્ટોબર 1905 ના રોજ બંગાળની અંદર બંગાળના ભાગલા દિવસ ઉજવવામાં આવ્યો. બરોબર છે? બંગાળના ભાગલો તરીકેનો અમલ કરવામાં આવ્યો. બંગાળના ભાગલા દિવસનો અમલ કરવામાં આવ્યો 16 ઓક્ટોબર 1905 ના રોજ. એ દિવસને ક્યાં નામે ઓળખવામાં આવે છે? એ કંઈક અહીંયા લખ્યું હોય છે, રાષ્ટ્રીય શોક દિવસ. ક્યાં દિવસ તરીકે ઓળખવામાં આવે છે આખા બંગાળની અંદર? રાષ્ટ્રીય શોક દિવસ. રાષ્ટ્રીય શોક દિવસ. કેટલા લોકોને સમજાણું એટલી વસ્તુ? પાક્કું? બંગાળના લોકોએ રાષ્ટ્રીય શોક દિવસ ઉજવો. સર, શોક દિવસ તરીકે કેમ ઉજવો? અરે ભાઈ, પોતાનું બંગાળ આખું તૂટી ગયું, પોતાનું બંગાળના ભાગલા પડી ગયા, દુઃખ તો લાગે ને. હિન્દુ મુસ્લિમ વચ્ચે ભાઈચારો હતો, એક પ્રદેશના બે કટકા કરી નાખવામાં આવ્યા, તો દુઃખ તો થાય ને. સમજાય બેટા? સમજાય છે? હાલો સ્ક્રીનશોટ પાડી લો ઝડપથી, નકર હમણાં સ્ક્રીનશોટ બાકી રહી જાય પાછું. આ મોસ્ટ આઈએમપી ઘટના ગણી લેજો આજની, જે પરીક્ષામાં પૂછાય જ છે. વિદ્યાર્થીઓ જે લોકો આપણી સાથે ભણે છે એને મારે ખાસ એક જ વસ્તુ કહેવી, જ્યારે કોઈ સાહેબ ભણાવતા હોય ને ત્યારે પૂરેપૂરું તમે ધ્યાન આપો.
તમારા કોઈ પ્રશ્ન રહેશે જ નહીં, કારણ કે જે કોઈ પણ ટીચર્સ હોય, જે કોઈ પણ સાહેબ હોય, એ પોતાનીથી બનતી કોશિશ કરતા હોય. શોક દિવસ તરીકે કેમ માનાય છે એ મેં કહી દીધું ભાઈ. સ્ક્રીનશોટ પાડી લીધો બધા લોકોએ. ભાઈ સ્ક્રીનશોટ પડી ગયો બધા એની એકવાર હા એમ લખી ગયો તો પછી આગળ મારે ભણાવવું છે. બરોબર, હાલો હવે અહીંયા ધ્યાન આપો. બંગાળના ભાગલા પાડી દીધા. કોણે પાડ્યા? લોર્ડ કર્ઝને. ક્યારે પાડ્યા? તો કે ભાઈ 16 ઓક્ટોબર 1905. શું કરવા પાડ્યા? બંગાળ ક્રાંતિની ભૂમિ ઓળખાતી. બંગાળમાં ભાઈચારો હતો. બંગાળ એ સમયે સમૃદ્ધિવાન હતો, પૈસાદાર હતો. બરોબર. અને અંગ્રેજો જ્યાં પૈસા વાળો પ્રદેશ હોય ત્યાં એની નજર કેવી હતી? ખરાબ હતી. એટલે બંગાળના બે ભાગલા પાડી નાખે, પૂર્વ બંગાળ, પશ્ચિમ બંગાળ. પૂર્વ બંગાળ આગળ પછી આગળ જતા જતા એને કયો દેશ બની જાય છે? બાંગ્લાદેશ. બાકી એ પેલા આપણામાં જ હતું. બરોબર. આ અંગ્રેજો નો આવ્યા હોત તો એ આમનામ રહ્યું હોત આપણામાં જ તે. ડન છે. આ મોસ્ટ આઈએમપી ઘટના છે, પરીક્ષામાં પૂછાય એવી ઘટના છે. ડન છે. આગળ વધીએ. હવે બંગાળના ભાગલા પડ્યા એટલે લોકો દુઃખમાં આવ્યા, એટલે જો શોક દિવસ ઉજવો. બંગાળના ભાગલા પડ્યા એટલે લોકો દુઃખી થયા. બરોબર છે. અને દુઃખી થયા એના પરિણામે એક બંગાળના ભાગલામાં હિન્દુ અને મુસ્લિમ લોકોએ એક બીજું આંદોલન છંછેડ્યું. જો પેલું શરૂઆત જ હંમેશા મહત્વની હોય, તમે અહીંથી સમજી જાઓ. પ્લાસીનું યુદ્ધ થયું ત્યારથી 100 વર્ષની અંદર કોઈ ક્રાંતિ ન થઈ. બધા લોકોએ એકલું વેઠ્યું, સહન કર્યું, કોઈ હામું ન થયું. અંગ્રેજોની સામે કોઈ થયું નહીં, કોઈએ વિરોધ કર્યો નહીં, કોઈએ ક્રાંતિકારી પ્રવૃત્તિ કરી નહીં, કોઈએ આઝાદ કરવા માટેનો પ્રયત્ન પણ કર્યો નહીં. પણ જો એકવાર પ્રયત્ન થઈ ગયો પછી જો બીજા લોકો એના રસ્તે આગળ વધ્યા. પેલું શું થયું? 1857 નો સંગ્રામ. બીજું શું થયું? બંગનું આંદોલન. એના દરમિયાન શું થાય? જો બીજું એક ક્રાંતિકારી પ્રવૃત્તિ થાય, સ્વદેશી ચળવળ. શું થાય છે? સ્વદેશી ચળવળ. તો તમને કોઈ કેમ પૂછે બંગાળના ભાગલાના પરિણામે કયું આંદોલન ભારતમાં થયું? બંગાળના ભાગલાના પરિણામે કયું આંદોલન ભારતમાં થયું? તો લખો સ્વદેશી આંદોલન. બંગાળના ભાગલાના પરિણામે કયું આંદોલન ભારતમાં થયું? અહીંયા માઈને તો અહીંયા લખી નાખું છું. બંગાળના ભાગલાના પરિણામે કયું આંદોલન? બંગાળના ભાગલાના પરિણામે કયું આંદોલન ભારતમાં થયું? તો સ્વદેશી આંદોલન. કયું આંદોલન? સ્વદેશી આંદોલન. તો હવે મને તમે કહેશો કે સ્વદેશી આંદોલન પહેલા થયું કે બંગાળના ભાગલા પહેલા પડ્યા? તો હવે તમને ખબર પડી જવી જોઈએ કે ભારતમાં પહેલા બંગાળના ભાગલા પડ્યા અને એના પરિણામે એક આંદોલન થયું, એનું નામ હતું સ્વદેશી આંદોલન. હાલો, પાકું થઈ ગયું ભાઈ? સમજાઈ ગયું? વેરી ગુડ. તો આ તમારે પોઈન્ટ અગત્યનો છે, આ પ્રશ્ન અગત્યનો છે. એના પહેલા 1857 નો સંગ્રામ કરાવ્યો એ પણ ખૂબ અગત્યનો. હાલો હવે આગળ વધીએ એના પછીનો ટોપિક સ્વદેશી ચળવળ. જો ભાઈ 16 ઓક્ટોબર 1905 ના રોજ બંગાળ પ્રાંતના ભાગલા પડાયા. રાષ્ટ્રીય શોક દિવસ ઉજવો. આ મેં તમને સમજાવ્યું. તે દિવસે વિદેશી માલનો બહિષ્કારનું આંદોલન થયું. સ્વદેશી માલનો ઉપયોગને ઉત્તેજન આપવાનું બંગાળી પ્રજા માત્ર જ નહીં પરંતુ ભારતના અન્ય લોકો પણ જોડાણા. એમાં શું કરવાનું હતું? સ્વદેશી વસ્તુ અપનાવવાની, વિદેશી માલનો બહિષ્કાર અને રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. આ મુખ્ય 3 હતા. હાલો તમને કહી દઉં. બંગાળના ભાગલા. બરોબર. હવે એના પછીનો ટોપિક અહીંયા ધ્યાન આપો, બધાનું ધ્યાન અહીંયા. બંગાળના ભાગલા. બરાબર. ભંગ આંદોલન, પાર્ટીશન ઓફ બેંગાલ. બરાબર. પાર્ટીશન ઓફ બેંગાલ. આ ઘટના ઘટી હતી ક્યારે? 1905 માં. ક્યારે ઘટી હતી આ ઘટના? 1905 ની અંદર આ ઘટના 1905 માં આ ઘટના બની હતી. 1905. બરાબર છે. 1905 ની અંદર આ ઘટના ઘટી હતી. આગળ વધીએ. આ બંગાળના ભાગલાની વાત કરી.
હવે પછી આ બંગાળના ભાગલાના પરિણામે એક બીજું આંદોલન થાય છે. એ આંદોલન કયું છે? તો કે ભાઈ યાદ રાખો મારા દીકરાઓ, સ્વદેશી આંદોલન. સ્વદેશી આંદોલન. મને એમ કહો કે જો બંગાળના ભાગલા ન થયા હોત તો આ સ્વદેશી આંદોલન થયું હોત? થાત જ નહીં ભાઈ. આ સ્વદેશી આંદોલન કરવા પાછળનો હેતુ જ શું હતો? કેના કારણે થયું હતું? તો ભાઈ તમે કહી શકો સાહેબ આ પણ 1905 થયું હોય. આ બંગાળના ભાગલા થયા, એનાથી લોકો દુઃખી થયા અને પરિણામે એક આંદોલનની શરૂઆત કરી ભારતના લોકોએ. અને એ કયું આંદોલન હતું? એ કયું આંદોલન હતું બેટા? એ આંદોલન હતું સ્વદેશી આંદોલન. સ્વદેશી આંદોલન, બરોબર. આ આંદોલનના પરિણામે અહીંયા ધ્યાન આપજો, આ આંદોલનના પરિણામે શું થાય છે હવે એ આપણે જોઈએ. આ આંદોલનના પરિણામે શું થાય છે એ આપણે જોઈ લઈએ એકવાર. ચળવળનું નામ શું હતું? સ્વદેશી ચળવળ. અથવા સ્વદેશી આંદોલન. બરાબર. આ સ્વદેશી આંદોલનની મુખ્ય 3 જોગવાઈ હતી. મુખ્ય કેટલી જોગવાઈ હતી? 3 જોગવાઈ હતી. કઈ મુખ્ય 3 જોગવાઈ? ફરીવાર સ્વદેશી આંદોલન, સ્વદેશી આંદોલન. આ સ્વદેશી આંદોલનની અંદર સાહેબ હું તો કે ભાઈ હું યાદ રાખવાનું? સાહેબ કહે છે કે ભાઈ સ્વદેશી આંદોલનની મુખ્ય 3 જોગવાઈ હતી. કેટલી જોગવાઈ હતી? મુખ્ય 3 જોગવાઈ. તો એ 3 જોગવાઈ સાહેબ કે એટલે આપણે યાદ રાખવી પડે. કઈ 3? તો કે ભાઈ પહેલું સ્વદેશી વસ્તુઓનો સ્વીકાર, સ્વદેશી અપનાવવું. બીજું વિદેશી વસ્તુઓનો બહિષ્કાર, વિદેશમાંથી જે વસ્તુ આવે અને શિક્ષણ રાષ્ટ્રીય શિક્ષણ સંસ્થાઓની અંદર લેવું. શિક્ષણ શિક્ષણ છે એ રાષ્ટ્રીય શિક્ષણ સંસ્થામાં લેવું. આ જોગવાઈઓ ત્યાં તમારે બધી યાદ રાખવાની છે. તો કેટલા લોકોને સમજાઈ ગયું? કેટલા લોકોને સમજાઈ ગયું ભાઈ? સ્વદેશી ચળવળ કાંઈ ઘટવા દીધું ભાઈ? આમાં કાંઈ ઘટ્યું? આવડશે ને? બરોબર છે. હા, સરસ. બધા લોકો કહે છે ડન. ખૂબ સરસ બેટા, ખૂબ સરસ. તો આજે આપણે કયા 2 ટોપિક ભણ્યા? બંગભંગ આંદોલન અને સ્વદેશી ચળવળ. જ્યારે પણ બંગભંગ આંદોલન ભણીએ, બંગાળનું આંદોલન, બંગાળના ભાગલા પાડીએ ને ત્યારે જ આપણે પાછી સ્વદેશી ચળવળ શરૂ કરી દેવાની. ડન છે? સ્વદેશી ચળવળ 2 હારે પાકું કરવાનું. થેન્ક યુ સર. થેન્ક યુ સર. એકદમ પરફેક્શન સાથે સમજાઈ ગયું. સ્ક્રીનશોટ પાડવાનો છે? હા, સ્ક્રીનશોટ પાડી ગયો. હાલો, સ્ક્રીનશોટ પાડી ગયો. સ્ક્રીનશોટ દીકરાઓ પાડી લેજો. તો આગળ વધીએ. એના પછીનો નેક્સ્ટ ટોપિક કયો હશે ભાઈ? આ બધી વાતો કહી ગઈ, બરાબર. આગળ એટલે જો ભાઈ બંગાળના ભાગલા બીજી વાર અહીંયા ભણાવી દેવામાં આવ્યા છે. આપણને ખબર જ નહોતી. જોયું આ પીડીએફ ની અંદર આવું છે ભાઈ. આખો દિવસ ભણાવતો હોય, કેટલી વાર બંગાળના ભાગલા કરી એનું કઈ નક્કી નથી. બરાબર છે. આગળ જોઈએ. સ્વદેશી ચળવળ આ ભણાવી દીધેલું જ છે. સ્વદેશી આંદોલન પણ અહીંયા કરાવડાવેલું છે. જો એનું ઈ જ છે, મેં આગળ લખાયું એ. આગળ બંગાળના ભાગલા ક્યારે કોણે ભર્યા? પ્રશ્ન અગત્યના છે. આ પ્રશ્નોની સ્ક્રીનશોટ પાડી લો. જે ભણાવ્યું એમાંથી કેવા પ્રશ્ન પૂછાય એ છે, લખી નાખો. જે પ્રશ્ન મેં ભણાવ્યું એમાંથી કેવા કેવા મુદ્દાઓ પૂછાય તમને એ લખી નાખો. આ એકવાર સ્ક્રીનશોટ પાડી લો ભાઈ.
પાડી લીધો. હાલો આગળ. આ બધા મેં ભણાવી દીધેલું છે એટલે આમાં હું ટાઈમ નહીં બગાડું. આ બધી વસ્તુ ભણાવી દીધેલી છે, તમારે ખાલી વાંચવાનું જ છે. હાલો પછી આના પાડી લો. મુસ્લિમ લીગની સ્થાપના, આમાં આટલું જ પાકું કરવાનું છે, બીજું કાંઈ પાકું નથી કરવાનું. ક્યારે થઈ, કોણે કરી, શા માટે. મુસ્લિમ લીગની સ્થાપના થાય છે 1906 માં. ક્યારે સ્થાપના થાય છે? 1906 માં. ભાઈ જુઓ, અંગ્રેજો ભારતમાં આવ્યા ને ત્યારે અંગ્રેજોની સૌથી વધારે મુશ્કેલી કોણ હતું ખબર? ભારતની અંદર હિન્દુ અને મુસ્લિમ બે ભાઈ ભાઈ થઈને રહેતા હતા ને, અંગ્રેજોનો વાંધો ન્યા હતો. એટલે અંગ્રેજો જે કાંઈ પણ નવા નવા પગલા ભરે છે, જે કાંઈ પણ અખતરા કરે છે, શું કરવા કરે છે, આટલું સમજી જાઓ તમે. શું કરવા કરે છે? આજે એકતા છે, આજે ભાઈપણું છે, ભાઈચારો છે, કહેવાય ને યુનિટીની અંદર બહુ તાકાત હોય છે. સમજાય છે? સાવરણો છે, સાવરણો, એની એક હળીથી આખા ઘરનો કચરો ન સાફ થાય, પણ બધી હળીઓ ભેગી થઈને એક સાવરણો બને તો એ ગમે એવા કચરાને દૂર કરી શકે. આ એકતાની તાકાત છે, યુનિટી. બરાબર, સમજવા જેવું છે. આના પછીનો લેક્ચર તમારે છે ભાઈ, લેક્ચર છે ને ભાઈ પાર્થભાઈ? આની પછીનો લેક્ચર મેથનો છે ને, 9 ને. ઓકે ભાઈ, હવે આની પછી કોઈ લેક્ચર નથી. એક લેક્ચર તો તમે બતાવ્યો, મને પાછા કહેતાય નથી. ચાલો, મુસ્લિમ લીગની સ્થાપના 1906 માં થાય છે. જુઓ ભાઈ, જુઓ સ્વદેશી ચળવળ, અહીંયા ધ્યાન રાખો. જુઓ કોણ કોણ કરે છે? લોર્ડ મિન્ટો, સલીમુલ્લાહ ખાન, ડનલોપ સ્મિથ, આગા ખાન, આ બધા ભેગા થઈને મુસ્લિમોને અલગ મતદાર આપી દે. પેલા શું હતું? ભારતમાં મતદાર મંડળ એક જ હતું, હિન્દુ મુસ્લિમ બધાયનું. અહીંયા શું કરી દીધું? મતદાર અલગ આપી દીધું. એટલે શું થાય? એકબીજાના દુશ્મન બની જાય, આવું એ વિચારતા હતા. બરાબર, મુસ્લિમ હિન્દુ મુસ્લિમને ભેગા થવામાં દેતા જ નહોતા એ લોકો. મુસ્લિમ કોમવાદના પિતા તરીકે કોને ઓળખવામાં આવે? લોર્ડ મિન્ટો. અહીંયા ધ્યાન આપો. અહીંયા ધ્યાન આપો. જો આ સ્વદેશી ચળવળ થઈ. પહેલી ઘટના કઈ ઘટે છે? પહેલી ઘટના યાદ રાખો, 1905 ની પહેલી ઘટના આ થાય. પછી બીજી ઘટના કઈ બાકી કરવાની? સ્વદેશી ચળવળ બાકી કરવાની. આ 5 પૂરું. હવે આવે 1906. હવે શું આવે? 1906. 1906 ની સાલમાં વહી આવો. 1906 માં શું થાય છે? મુસ્લિમ લીગની સ્થાપના થાય છે. શું થાય છે? મુસ્લિમ લીગની સ્થાપના થાય છે. બરાબર, મુસ્લિમ લીગની શું થાય છે? સ્થાપના. જો ઇતિહાસને કઈ રીતે યાદ રખાય, એની સાલવારી બધી તમને યાદ રહી જાય. ક્રમમાં હાલો ને તો યાદ રહે. આને ક્રોનોલોજી કહેવાય. તમે સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરો, સિવિલ સર્વિસની પ્રિપરેશન કરતા હો, દાખલા તરીકે યુપીએસસી જીપીએસસી, તો આ ક્રમ પૂછે કે ભાઈ ઇતિહાસની ઘટનાઓને ક્રમમાં ગોઠવો. એમાં પહેલું તમને મુસ્લિમ લીગ આપ્યું હોય, બીજું સ્વદેશી આડું ઉડું કરીને આપ્યું હોય. તમારે જોડવાનું. પહેલા કઈ ઘટના ઘટે છે, જે સાચો ઇતિહાસ બન્યા હોય એને ખબર પડે. પહેલા બંગાળના ભાગલા થાય, એના પરિણામે સ્વદેશી આંદોલન થાય, પછી એના પછીની ઘટના મુસ્લિમ લીગની સ્થાપના થાય. કેવું ફટાફટ ફટાફટ પાકું થતું જાય. થયું કે નહીં? થયું કે નહીં પાકું? હાલો કયો તો. પરફેક્ટ. બસ પરફેક્ટ હોવું જોઈએ. આપણે પરફેક્ટ નું જ કામ વાતો આપણે કરી ગયા. બરોબર છે? જો ભાઈ, આ સ્વદેશી આંદોલનથી ભારતને લાભ થયો. વિદેશી માલ છે, વિદેશમાંથી જે માલ આવતો તો, વિદેશમાંથી જે વસ્તુ આવતી હતી, એ ભારતના લોકોએ શું કર્યો? એનો ત્યાગ કર્યો. શું કર્યો? વિદેશથી જે વસ્તુ આવતી હતી એનો ભારતના લોકોએ ત્યાગ કરી દીધો. કોઈ વસ્તુઓનો ઉપયોગ ન કરતા આપણા લોકો. બરોબર, આ ભાઈચારો હતો. બધા લોકો માનતા એકબીજાને. આગળ મુસ્લિમ લીગ. તો મુસ્લિમ લીગ વિશે મેં આગળ લખાવી દીધું. મુસ્લિમ લીગની સ્થાપના કોણે કરી, ક્યારે કરી, બરોબર છે? આ બધું એનું ઈ જ લખાયું છે. એ રેકોર્ડેડ લેક્ચર મુકાય ને ત્યારે જોઈ લેજો. બરોબર છે?
આ મુસ્લિમ લીગનું એનું ઈ જ છે. જો ભાઈ અંગ્રેજો ભાગલા પાડો રાજકરોની નીતિ અપનાવી હિન્દુ મુસ્લિમ વચ્ચે વેમનસ્ય એટલે શું કે એકબીજાને અલગ કરવા માંગતા હતા. અંગ્રેજો એકબીજાને અલગ કરવા માંગતા હતા. આના એ સમયમાં વાઇસરોય મિન્ટો હિન્દી વજીર મોર્લે સાથે મળી અને રાષ્ટ્રવાદને કચડી નાખવા માટે મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં આવે છે 1906 ની અંદર. એમાં મુસ્લિમોના ધાર્મિક વડા હતા આગા ખાન, સલીમુલ્લા ખાન, વાઇસરોય મિન્ટો અને ખાનગી મંત્રી ડનલોપ સ્મિથ. આ બધા ભેગા થાય અને એક મુસ્લિમ લીગની સ્થાપના કરે છે. ખરેખર મુસ્લિમ લીગની મુસ્લિમ કોમવાદના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? પરીક્ષામાં આવા જ પ્રશ્ન પૂછાય. મુસ્લિમોને અલગ મતદાર મંડળ દઈ અને હિન્દુ અને મુસ્લિમને હામાહામી કરી દીધા. હિન્દુ અને મુસ્લિમનો વિરોધ કર્યો. હિન્દુ અને મુસ્લિમને નોખા પાડવા માટે અંગ્રેજોએ આ બધી કરી. કઈ નીતિ વાપરી? તો કે ભાઈ ભાગલા પાડો અને રાજ કરો. ભાગલા પાડો, રાજ કરો. ભાઈ રાજ જ કરવું હતું એને. ભાગલા પાડીને રાજ કરી ગયા આપણા દેશ ઉપર. ડન છે, ડન છે, ડન છે, ડન છે ને? આગળ ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત વાસુદેવ બળવંત ફડકે કરી. પરીક્ષા માટે વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછાય. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી? આ પ્રશ્ન વારે. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી? વાસુદેવ બળવંત ફડકે. બરોબર. ભારતમાં ક્રાંતિકારી તમને પરીક્ષામાં પૂછાય કે ભારતમાં ક્રાંતિકારી, ભારતમાં એકલ ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત, એકલ ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત સૌ પ્રથમ એકલા ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરનાર કોણ? કોણ હતા? અને ભારતમાં સંગઠિત ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરનાર કોણ? ભારતમાં સંગઠિત એટલે બે ત્રણ ભાઈબંધો ભેગા થઈ અને ભારતને આઝાદ કરવા માટે નીકળી ગયા હતા. સંગઠિત ક્રાંતિકારી પ્રવૃત્તિ. પ્રવૃત્તિની શરૂઆત કરનાર કોણ? આયા ધ્યાન તમે ખાસ એ આપજો. હું આપશું સાહેબ ધ્યાન? અમે કયો તમે કયો તો ધ્યાન આપીએ ને, બાકી અમે ધ્યાન નહીં આપીએ. એકલ ક્રાંતિકારી પ્રવૃત્તિ. અહીંયા હું છે સંગઠિત ક્રાંતિકારી પ્રવૃત્તિ. એકલ પૂછાય તો હું આવે? બળવંત ફડકે. આખું નામ લખીએ આપણે. વાસુદેવ બળવંત ફડકે. મહારાષ્ટ્રનો આ માણસ હતો. મહારાષ્ટ્રનો આ વીર યોદ્ધો હતો કે જે દેશને આઝાદ કરવા માટે 56 ની છાતી લઈને નીકળી પડ્યો હતો. કોઈ નો આવે કઈ નહીં, હું એકલો ભારતને આઝાદ કરીશ, એવા અડીખમ પ્રયાસ સાથે આ માણસ નીકળ્યો હતો. જો અહીંયા છે વાસુદેવ બળવંત ફડકે. એના પછી એનું જોઈને બીજા માણસો આપણા જાગ્યા, બીજા યુવાનો જાગ્યા. તો સંગઠિત ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોને કરી? ચાફેકર બંધુ. ચાફેકર બંધુ. સગીમાના બે દીકરા દામોદર હરી અને વાસુદેવ હરી ચાફેકર, આ બંને ભારતને આઝાદ કરવા માટે નીકળ્યા હતા. આજે બેટા આપણને કોઈક એમ કે ભાઈ ફૂટબોલના સારા ખેલાડીઓના નામ આવો તો આપણે એના 10 નામ આપી દઈએ. ક્રિકેટરોના સારા નામ આપો તો 10 નામ આપી દઈએ. બરોબર. સારી એવી બોલીવુડ સેલિબ્રિટી, હોલીવુડ સેલિબ્રિટીના નામ આપો તો 10 નામ આપી દઈએ. સારી એવી ગેમના નામ આપી ગયો તો આપી દઈએ. પણ આપણા દેશ માટે જે મરી મીટ્યા, આપણા દેશ માટે જે પોતાના પ્રાણોની ચિંતા કર્યા વિના દેશને આઝાદ કરવા માટે પોતાના લોહીના બલિદાનો આપ્યા, બરોબર છે, એવા વીર જવાનો વિશે, ક્રાંતિકારીઓ વિશે આપણે ક્યારેક સ્કૂલમાં એમ પૂછીએ ને, અમે ઘણીવાર સ્કૂલમાં પૂછ્યું કે ભાઈ 10 ક્રાંતિકારીઓના નામ આપો. વિદ્યાર્થીઓ 5-6 આપીએ કે પછી આગળ નથી વધતા. તો આપણા માટે બહુ ખરાબ દુઃખની વાત કહેવાય કે ભાઈ જે દેશના વીર જવાનોએ, વીર યુવાનોએ આ દેશને આઝાદ કરવા માટે પોતે ફાંસીના માંચડે હસતા હસતા ચડી ગયા, બરોબર છે, પોતાના પ્રાણોની આહુતિઓ આપી આ દેશની આઝાદી, આપણે જે સ્વતંત્રતા ભોગવીએ છીએ, જે આઝાદી ભોગવીએ છીએ, એ આઝાદી આપણને આમનામ નથી મળી, એના મૂલ્ય ચૂકવ્યા છે.
એ દેશના જવાનોએ, એ દેશના ક્રાંતિકારીઓએ, આપણા દેશના પોતાના લોહીથી, પોતાના પ્રાણોની આહુતિ આપીને આ દેશને સિંચ્યો છે, આ દેશને આઝાદ કર્યો છે, આ દેશને સ્વતંત્રતા અપાવી છે. એ દેશના ક્રાંતિકારીઓને ન ભૂલવા જોઈએ વિદ્યાર્થી તરીકે. બરોબર છે? તો આવા ક્રાંતિકારીઓના નામ આપણને આવડવા જોઈએ, એના વિશે વાંચવું જોઈએ. કોણ હતા વીર સાવરકર, કોણ હતા ચંદ્રશેખર આઝાદ, કોણ હતા અશફાકુલ્લા ખાન. એવું નહોતું કે ખાલી ને ખાલી હિન્દુ લોકો હતા, મુસ્લિમ લોકો પણ ક્રાંતિકારી પ્રવૃત્તિમાં ભારતને આઝાદ કરવા માટે આ બધા 24, 25 વર્ષના યુવાનો હતા. કોઈ મોટી ઉંમરના નહોતા. યુવાનીમાં દેશને પ્રત્યે કેવું સમર્પણ હોવું જોઈએ, દેશ પ્રત્યે કેવી મરી મીટવાની તમન્ના હોવી જોઈએ, એ આપણને આ શીખવાડે છે. આ બધું ભણીએ ને તો આપણી અંદર રૂવાડા ઊભા થવા જોઈએ, આપણી અંદર દેશ ભાવના જાગવી જોઈએ કે આ બધાએ આપણને આઝાદ કર્યા, આપણને સ્વતંત્રતા અપાવી. આજે આપણે હરીફરી શકીએ છીએ, ખુલ્લે આમ બજારમાં જઈ શકીએ છીએ, મન ફાવે એવી રીતે જીવી શકીએ છીએ. તો એ બધાના પરિણામે એ બધાએ બહુ ગુલામી વેઠી અને આપણને આઝાદ કરાવ્યા. તો આજના યુવાને આ બહુ શીખવા જેવું છે. યુવાનોએ આપણા દેશના ક્રાંતિકારીઓ પાસેથી ઘણી બધી શીખ લેવી જોઈએ. યુવાનીમાં કેવું દેશ માટે કામ કરવું જોઈએ એ આપણે શીખવું પડશે. તો આ સરસ મજાના એક મેસેજ સાથે આજનો આપણો લેક્ચર છે ને આપણે વિરામ આપીએ છીએ. કાલે ફરીવાર અહીંથી આગળ વધશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.